સુપ્રભાતમ જય દ્વારકાધીશ મિત્રો. તો કેમ છે બધા મજામાં? તો સ્વાગત છે ફરી એક વ્લોગમાં. અને આજે આપણે છે ને 19મો દિવસ છે જેમ કે આપણે ચેલેન્જમાં. અને અત્યારે કહેતા હતા કેમ હવારમાં આ તે વ્લોગ સ્ટાર્ટ કર્યા, પણ હું આખી રાત સૂતી નથી. કાલના વ્લોગમાં જોયું ને તો એ બધું વ્લોગમાં છે ને મેં હજી થોડીક વાર પહેલાંથી એન્ડ કર્યો એ વ્લોગ જ આગળ. એમાં મેં બધું એમાં છે ને આનો આવ્યો હતો ને ક્યાંક ગુરુ પૂર્ણિમાનો જે પ્રોજેક્ટ એ બધું કરવામાં સવાર પડી ગઈ, બોલો ખબર જ ન પડી. અને અત્યારે તો સૂતી જ નથી, સવાર પડી ગઈ, બધા ઉઠી ગયા. એટલે પછી કીધું પછી બપોર ઢોકળી સુઈ જાય ટાઈમ મળે ને ત્યારે. અત્યારે મેં ઉપર આવી ને તો જો વાઇટ આખો સવાર હજી કેટલા વાગે ખબર? 6 વાગે આવો વાતાવરણ છે. 5 વાગે ઢોકળી તો સાંજ હતી. અત્યારે ઉપર ઘડીક આવ્યું ને બધું કામ થોડા ઘણી એનું જે પતાવ્યું, થોડુંક સાફ સફાઈ કરી અને થાકી ગઈ બોલો. અને નીંદર તો બિલકુલ થઈ જ નથી આખી રાત. બધું એમને જો એ બધું કરવામાં એટલી થાકી ગઈ છે તે વાત જ પૂછવાની. આજ જોઈએ આજ કંઈક બહાર જવાનું હતું, કેમ કે મમ્મીને કહેતા હતા કે આજનું અમે આશ્રમ જવાનું થાય ઠીક, બાકી બગસરાઈ જવાનું કંઈક કામ થયું અમે આપણે લગભગ મારવાનું થઈ ગયું. એટલે જોઈએ આગળ શું માહોલ બને તેવો બને તો કન્ટિન્યુ. હજુ તો સવારમાં પડે ઘડી સુવા મળી જાય તો સારું જાય. તો મિત્રો સાંજ પડી ગઈ છે ને તમને ખબર છે કે આજ શૂટ નથી ગયું, પંખો તો નથી એટલે છે ને આજ તો ને એમાં શૂટ થયું જ નથી. કે હું કાલે આ જાગી હતી નાખી રહે, કાલે હું બપોર ત્યારે સૂઈ ગઈ ને જવાનું હતું. પછી મમ્મીને કીધું તમે જાઓ માર ન ખાવું. હું એટલે થાકી ગઈ હતી ને આખી રાત જાગીને બધું પ્રોજેક્ટ કરવામાં. પછી તો મને નીંદર એવી આવતી આખી રાતનો ઉજાગરો. અને પાછું કેવું છે ખબર, પાછો આવો ચેલેન્જ રહ્યો આપણો, એટલે ચેલેન્જ કમ્પ્લીટ કરવા તો બધું કરવું પડે. ચેલેન્જ લીધો હવે ચેલેન્જમાં એ તો ગમે મુશ્કેલ આવે એ ભોગવવી જ પડે, તો જ એને ચેલેન્જ કહેવાય. મુશ્કેલ વગર તો ગમે એ કામ તમે મુશ્કેલ વગર કરો ને એ ચેલેન્જ કહેવાય જ નહીં એક પ્રકાર. એ કામ જ ન કહેવાય, એમાં મુશ્કેલ ન આવે, તકલીફ ના આવે. થોડા ઘણી તો પડે જ, બધાને પડે, એવું નથી કે હું માનવું પડે કે બધાને. એટલે તો એ કમ્પ્લીટ કરવાનું ને એટલે આજે એટલું બધું શૂટ નથી થયું, પણ માથી થયું ને એટલે મેં કરીને પછી હું સૂઈ ગઈ હતી ને એટલે છે ને કાંઈ વધારે નથી થયું. ન કરવી તો કામ બતાવી શકું, કેમ કે હું પછી બપોર ઢોકળી હું જે ફ્રી થઈ ને એડિટિંગ ને બધું કરીને હું ક્યારે ફ્રી થઈ ગયું? કાલે બપોરે, આજ બપોરે. એટલે પછી બપોરે હું જે નવરી થઈ ને પછી સૂઈ ગઈ બપોર. પછી ઘરનું કામ બધું હતું એટલે મમ્મી કેટલું કરે એટલે હું કરાવું મેં કીધું. એ બધું કામ મેં કરાવ્યું અને બપોર ફ્રી થઈ. તો બપોર પર સૂઈ ગઈ ને તો ખબર જ ન રહી કે કેટલા વાગ્યા. પછી ફોનમાં ચાર્જિંગ નહોતું. પછી સેટ હું ક્યારે ઉઠી ખબર? હું ઉઠી છે 6 વાગે. 6 વાગે ઉઠી જાય બોલો. એટલી નીંદર, કેમ હું આખી રાત હોતી નથી તો પણ નીંદર ન આવે. પછી બપોરે કાંઈ ખાવાનું ભાવ નહીં, કેમ આખી રાત નીંદર નથી કરી, કાંઈ ખાધું નહોતું પાછું. પછી જેમ મારે કામ પૂરું થયું ને એમ સીધી સૂઈ ગઈ હતી. પછી તો 6 વાગે ઢોકળી ઉઠી, થોડા ઘણા કામ બામ કર્યું અને પછી તો નાહી આવ્યું. નાહી ધોઈને ફ્રેશ થઈને અત્યારે નવરી થઈ ગયું ખાઈ પી. અત્યારે ક્યાંક આરામ લાગે, થોડુંક સારું લાગે. કેમ આ બધું શૂટ કર્યું પછી પાછું બધું પડ્યું હોય ને ત્યાં સુધી ને એ મને હક ન થાય. જ્યાં સુધી મારે બધું કામ પડે ત્યાં સુધી મને નીંદર નહીં આવે, અલગ જ છે. કેમ કે જ્યાં સુધી મારે કામ પડે છે ને ત્યાં સુધી મને નીંદર નહીં આવે. કેમ કે આ કામ પડ્યું હોય પહેલાં હું પતાવી દઉં પછી નિરાંતે સૂઈ. એટલે તે કામ પતાવી દઉં ને પછી મને ત્યાં કામ આરામ મળે એક પ્રકાર. હજી તો ઘણું બધું કામ મને મજા આવે એક પ્રકાર છે ને. હું થાકી જાઉં છું એ વાત અલગ છે, ચેલેન્જ કમ્પ્લીટ કરવાનું અને આ બધું કરું છું રોજ હું થાકી જાઉં. પણ આ મને આમ એમને બેઠું રહેવા કરતાં કામ કરવું વધારે સારું, મજા આવે. એટલે થાકી જાઉં છું પણ મને પછી એમ થાય કે નહીં હું કામ તો કરું, નહીં રીતે નથી બેઠી એક પ્રકાર. મારે એ કામ થતું જાય અને મને મજા આવે હવે તો એક પ્રકાર. ધીમે ધીમે મને જેમ જેમ આવડ મળે હું શીખું છું આ બધું, એટલે મને ઘણું ખરું નવું જોવા મળે, નવું શીખવા મળે. રોજ પ્રેક્ટિસ થઈ જાય ને એક પ્રકાર. એટલે આમ રોજ આવી રીતે ન બોલતી. તમારા આગળ અત્યારે કેમેરામાં બોલું તમે જોશો ને તો મારી જે પહેલાંની જે બ્લોગ છે ને એમાં એટલું કમ્ફર્ટેબલ એટલું બધું. આ પહેલાં તો એ મેં ઘણા 2-3 ડિલીટ કરી નાખ્યા. એ પહેલી જે આઈડિયા હતા ને એમાં મેં પોસ્ટ કર્યા હતા, લોંગ બ્લોગ હતા, લગભગ 2 જ મેકેલા હતા દાદા. એમાં મને બોલતા જ આપણે ખબર જ નહીં મને કે શું બોલવાનું, આપણે બ્લોગમાં શું કરવાનું હોય એક પ્રકાર. ત્યાં ક્યાંક જાય તો શું કહેવાનું હોય, આવી તો શું કહેવાનું, બધાને એન્જોય કેમ કરવાનું, ખુદને એન્જોય કેમ કરવાનું, એમાં કેમ આ બધું કમ્ફર્ટેબલ રહીને શૂટ કરવાનું, એમ બધું આમ દેખાડવાનું. એટલે મને પહેલાં એવું આવડતું નહીં, પણ હવે ધીમે ધીમે હું રોજ શૂટ કરું છું ને તે પછી મને ઘણો એક્સપિરિયન્સ ખરો થઈ ગયો. તો એ પછી મને ઘણો ખરો થઈ ગયો હતો. પણ 1-2 વર્ષ ઓમ શૂટ કરીને તો મને ઘણો ખરો આવડી ગયું હતું. નહીં આમ હોય એ તો આમ હોય. પછી શૂટ કરે તો વાંધો ના આવ્યો. પણ જ્યારે હું આ મેં ચેલેન્જ લીધો ને
તો એ પછી મારું રોજનું થઈ ગયું, મારું રોજનું કામ થઈ ગયું. તો રોજ પછી તો આમ આપોઆપ આમ આઈડિયા આવે, આપોઆપ છે ને આમ દેખાય કે આ બોલવાનું, આ જગ્યા હોય તો આવું બોલવાનું, આ હોય તો આ દેખાડો તો એનું આમ જોવા જ લાયક એક પ્રકાર, એક આમ એટ્રેક્શન એમ. એટલે મને પછી ખબર પડી ગઈ કે નહીં એ તું છે ને. એટલે પછી આમ ધીમે ધીમે આપણે એક પ્રકાર જો આપણે એ હાસું જ કીધું તમે, જેમ કે પ્રેક્ટિસ કરીને તો એ ચીજ સંભવ છે એક પ્રકાર. જે પણ કામ કરતા ને એમ આપણો સંઘર્ષ હોય ને એમાં આપણે મહેનત હોય ને તો એ પછી આપણે આવડી જ જાય અને એને સક્સેસ મળે એક પ્રકાર, જ્યારે એનું મૂળ રૂપ આવે, જેમ કે એનો ટાઈમ આવી જાય ત્યારે. અને મને આ ચીજ હજી હું તો હજી ઘણું ખરું મને ઘણું બધું બાકી હજી તો હું ધીમે ધીમે શીખું છું. પણ મને આટલું શીખ્યું તો મને મજા આવે, કેમ કે રોજ રોજ નવું શીખવા મળે, રોજ રોજ નવું કંઈક એવું અલગ મળે. ભલે રોજ રોજ પહેલાં શૂટ ન કરતી પણ તો મને આમ ખબર ન પડતી દાદા, પણ હું રોજ રોજ કરું છું ને તો મને ખબર પડે કે રોજ રોજ શું કરવું જોઈએ. હું એટલી બધી સ્વીકારી નથી બોલતી પણ મારી લેંગ્વેજ આમ ચોખ્ખી એમ રાખવાની કોશિશ કરું, કેમ કે હું મારી જેવી લેંગ્વેજ છે ને એવી જ બોલું. કેમ કે હું એમ સમજુ કે બધાને આમ જ્યાંથી સુકારી બોલું તો એવી જ્યાંથી સુકારી ન ગમે અને બહુ ઓલી ન ગમે. હિન્દી તો હું કાંઈ બોલતી નથી, હિન્દી તો મને આવડતા નહીં હે मतलब हिंदी आवड़ता है અને એમણે તન વારના એમણે बट ऐसा हिंदी नहीं आवड़ता है जैसा कि जो बोलते हैं. એટલે આવડે હિન્દી પણ હું ક્યારે એમ બોલું ને જે હિન્દી વાળા જે, એટલે મારી ઘણી બધી ફ્રેન્ડો છે મેં એને હિન્દીમાં વાતે કરેલી છે. અને હિન્દીમાં હું પેલા જે ચેટ કરતી ને એમાં જેટલી ફ્રેન્ડ આખું ગ્રુપ હતો અમારું એ બધી હિન્દી બોલવા વાળી, અને ગુજરાતી તો કોક જ એશિયા ભાઈ અને એમાં હું હતી. અને મને હિન્દી આવડી ગઈ હતી તે પછી તો ફૂલે બોલ પહેલેથી ને જ આવડતી, હિન્દીની શોખીન નથી. કેમ પહેલાં મને હિન્દી સોંગ ગમતા ને હિન્દી જાજુ આમ બોલતી ને એવું હતી. હું ઘરે હિન્દી જાજુ યુઝ કરતી, અચ્છા ને હી ઠીક ને એવું બધું હિન્દીનું જ જાજુ બોલતી. એટલે મને હિન્દી તો ફૂલે આવડે. હું મને ન ગમે કેમ કે આપણે ગુજરાતી માણા રહ્યા, એટલે ગુજરાતી લોકો આપણે કેવું હોય ખબર, આપણે બધા ગુજરાતી કાઠિયાવાડી રહે ને તો આપણી લેંગ્વેજ રહે એ હંધેથી મીઠી હોય. હું કહું તો હિન્દી ઇંગ્લિશ હંધે કરતાં મીઠી હોય. મને તો એ આપણી લેંગ્વેજ પછી મને ખબર પડે થોડા ટાઈમ પછી કે આપણી લેંગ્વેજ જ પાવરફુલ છે, એટલે આપણા માટે બીજાને તો આપણે ન જાણવું. એટલે હું કહું ને તો આપણી બોલી છે ને એવી લોકો કોઈની બોલી નહીં હોય. આપણી બોલી શીખવા માટે માણસ કેટલે આમ કરે તો એને એટલી ન એવી તરફથી નથી આવડતું કાઠિયાવાડી. એટલે મેં કીધું આપણી લેંગ્વેજ છે એમાં આપણી રીતે વાત કરે ને બીજાની લેંગ્વેજથી શું કામ વાત કરે. હાલો એ વ્યક્તિ ના આવડતી આપણી લેંગ્વેજ એને સમજાવવું હોય તો એની આપણી ભાષા આવડતી તો આપણે બોલી શકીએ. બાકી એવી રીતે તો શું આપણે બોલીને કરું. મને તો ગુજરાતી પેલા મને ગુજરાતી નથી એમ હેઠ હતો, એમ જેમ કે ગુજરાતી લેંગ્વેજ ન ગમતી, હું બોલતી ઓછી. પછી મને ખબર પડી કે અસલી જે ડાયમંડ હીરો જે છે ને ગોલ્ડ અમૃત, હે આપણા ભાષામાં કહીએ તો અમૃત, એ આપણી ગુજરાતી લેંગ્વેજ છે સારામાં સારી. એ પાછી કાઠિયાવાડી તો હાવ અલગ. આપણે જેમ કે અમારે તો અહીંયા અમરેલી સાઈડ કેવું બોલે ખબર, એ બીજાને નથી ખબર, ઘણી સાઈડ અલગ અલગ ગુજરાતી બોલતા એટલે એ મને જાજી નથી ખબર. પણ અમારી સાઈડ તો અમરેલી સાઈડ તો બધા આપણે રાજકોટ સાઈડ કેવું કે ત્યાં બધા સુકારી ટાઈપ બોલે, ત્યાં ગમે એમ બોલે તો શું છે, શું ખાધું, શું બનાવ્યું, શું હતું, શ્યાં ગયા હતા, શેના માટે ગયા હતા, શું લઈને આવ્યા, ત્યાં એવું સુકારી જેવી ભાષા હોય. પણ આપણે અમરેલી સાઈડના જે લોકો છે ને આ સાઈડના આપણે એટલે એ રાજકોટને ઘણા એવા ખરા છે, પણ આમ મારે તો શું હજી થોડું આમ બોલું ક્યારેક આમ વર્ડમાં, બાકી મારથી તો શું તો બોલાય નહીં, મારથી હું જ બોલાય. કે તો હું અમારે ક્યાંક ખાવું હોય ને તો એમ જ કે શું ખાવું છે, શું જોઈ છે, શું લેવા જવું છે, શું છે, એવું બોલે. એટલે તો અમારે હું જાદુ આવું, શું ઓછું આવું. અમારા ઘરમાં તો શું કોઈને ખબર જ નહીં હોય. ક્યારેક કોઈ એવી રીતે આમ સીધી રીતે વાત કરે એક પ્રકાર આમ પરફેક્ટલી હાવ સીધા લોકોની વાત ને જેમ કે આમ કેવી ખબર મને યાદ નથી આવતી, આમ ટ્રેન્ડ એવું કંઈક બોલાય કોને ખબર. और अभी हम लोग अमरेली के अंदर, अमरेली जिले के अंदर जो है वो एंट्री हुई है. એક પ્રકાર અમારી ભાષા શું વારે એ ભાષા કેવી રીતે કહ્યું એમ કે એટીટ્યુડ વાળી કામ જે એમ બહુ આમ માનતા ને આમ જાદુ એમ, એટલે એ આમ એટીટ્યુડમાં બોલે શું શી શા સુખારી એવી રીતે. અને બાકી મને તો એવી ટેવ નથી, પણ ઘણા ખરી આમ ચોખ્ખી ભાષા તો સારી લાગે એક પ્રકાર. એવું નથી બોલતા ભણાય એવું નથી, શું સારું કે શું બધાને સમજાય. પણ અમારામાં તો હું બોલે, હું સે ડોફા, શું હાલે, એવું એવી લેંગ્વેજ જાતી છે અમારે તો. બોલો ને એવો વર્ડ છે ને એ તો ઘણી વાર તમે સાંભળો ને તો તમે આમ ઘડીક તો બોખલાઈ જાય શું બોલે. હું ઘણી વાર મમ્મીને બધા બોલતા ને મને તો અમુક હજી વર્ડ આવડતા નહીં હોય, મમ્મીને બોલતા ઘણા ખરા. ઘણી વાર સાંભળી જાય તો મમ્મીને પૂછતી મમ્મી શું આ તમે બોલો,
તો મમ્મી પછી સમજે આને આમ કહેવાય આને તેમ કહેવાય. હજી આવડી મોટી છે ને હજી તો ગુજરાતી અહીંયા રહું છું ને કાઠિયાવાડીમાં ગુજરાત તો હજી એ એક વર્ડ તો ફેમસ છે. એ તો લોકો બધે છે હું જ્યાં સુધી જાણું. એનું નામ છે તંબુરો. હવે મને ટેવ છે એ બોલો નહીં કે વાતે વાતે કંઈક આમ ખીજાઈ જાવ ને થોડા ઘણા આમ તો એનામ કહી દે તંબુરો, એના માસીનો તંબુરો, નામ તંબુરો ફલાણું. પણ પછી આજ સુધી મને એ નથી ખબર તંબુરો એટલે ખાલી ઓલો હજી લટકાડેલો એ હોય કે બીજો એક હોઈ શકે, તુમડો હોઈ શકે વગાડવાનો, તંબુરો નથી સાંભળ્યો. એટલે એવું એક અલગ અલગ એવી લેંગ્વેજ છે ને આપણી ગુજરાતીનું, તો ઘણી વાર તમે વિચાર કરો કે અલગ જ આ તો હાવ. અત્યારે તો એટલો મને ટાઈમ ન મળ્યો બ્લોગ શૂટ કરવાનો. પાછી ઉપરથી આખી રાત જાગી હતી ને વાત જ પૂછવામાં. અને રાતે 2 વાગે મને ભૂખ લાગી હતી કંઈ, એટલે આમ નાસ્તો પડ્યો તો નાસ્તાથી પેટ ન ભરે મારું. એટલે હું આમ એડિટ કરતી ને તો મારે હાલે, તો હું રોડવી લઉં, કેમ કે એડિટ કરીને પછી તો સૂઈ જવાનું, મારે કમ્પ્લીટ થઈ જાય પછી નાસ્તો કરીને હું સૂઈ જાઉં. એટલે પછી મને કંઈ ખબર ન હોય. પણ જ્યારે મારા જાગવાનું હતું ને બહુ મુશ્કેલ હતું, કેમ કે પાછું મેં આખી રાત શૂટ કર્યું અને આ સવાર પછી એડિટ આખો દીને એમાં ને એમાં મમ્મી આવડી ફેંકતા હતા હાથ તો ખીજાય. કેમ એટલે એ પ્રકાર હું આખો દિન ફોન લઈને બેઠી રહે તો ખીજાય તો આખો દિન શું ફોન લઈને બેઠું, કેમ કાંઈ કામ ન થાય. મારે કીધું મારે કામ જ્યાં સુધી પડ્યું ને ત્યાં સુધી, એટલે હું આ બધું રાતે પતાવી દઉં ને તો આખો દિવસ મારે આમ ખાલી શૂટ કરવામાં આપણે હાલે, શૂટ તો કરી નાખું અને એડિટ ન કરું. દિવસમાં મારા દિવસ દાડે હું તે જ એડિટ કરું, જ્યારે ઘરમાં લગભગ કોઈ હોય નહીં તો કાંઈ મારે કાંઈ આમ શાંતિ હોય એક પ્રકાર ત્યારે કરું. બાકી દિવસ દાડે છે ને હું કહું તો એડિટિંગ ન રખાય. હા, કોઈને ન હોય ઘરે એમ એકલા હોય ને ઘણા ખાલી મમ્મી પપ્પા હોય ને કામ કરતા ઠીક. અમારા ઘરે તો રેડિયા રમણ હોય એટલે અમારા ઘરે તો જો હું ઘડેક ઉપર બેહું એટલે જેમ કે આ દિવસમાં તો મને 5 મિનિટ શાંતિ બેઠ ને મમ્મી સીધે રાખે કામ, ઓલું ને પેલું ને તેલું. અને બેને એમને જેમ કે તનુડી મારે પાહીન રખડતી હોય એટલે એમાં ને એમાં મારું કાંઈ સરખું થાય ને મારું મગજ હાલતું હોય ને એ ના હાલે. એટલે દિવસ દાડે છે ને હું કહું તો એડિટિંગ ઓછું જ રખાય. જ્યારે એમ કમ્ફર્ટેબલ ને એવું હોય ને તો બરોબર છે. બાકી દિવસ દાડે તો મને હું પેલા દિવસના દાડે કરતી એ પ્રકાર દિવસમાં જ કરતી, બપોર ઢોકળું કરતી જ્યારે બધા આમ શાંતિ. બપોર સારું, કેમ કે બપોર સુઈ ગયા હોય તો ન વાંધો આવે, તો તનું તો હક ન લેવા દે. એટલે બપોર ઢોકળું ચાલો ઠીક, બાકી દિવસના દાડે મને નથી લાગતું. હવે સાંજનું મને ફાવી ગયું ને તો મને લાગતું કે મારે દિવસમાં કરવું જોઈએ એડિટ. એટલે મને સાંજે મજા આવે. આખો દિન શૂટ કરો આરામથી, તમે જે જતો હોય જે ડાઉનલોડ જે હોય એ કરો. સાંજે નિરાતે બેની બધો કચરો હરખો કરો અને પછી જેટલું આપણે મેન હોય ને એ રાખો અને બીજું બધું જાતું કરો અને પછી નિરાતે સુઈ જાઓ આરામથી. આજ તો પછી 6 વાગે ઉઠી ગયા ત્યારે વાંધો નહીં. હવે આજે અત્યારે વાગડી વ્લોગ એડિટ થઈ જાય એટલે પછી આપણે નાસ્તો કરીને પાછું સુઈ જવું. અત્યારે દૂધ પીને આવી જાય, કેમ નકા તાળી ચડી જાય ઘોટા. એટલે દૂધ તો મને દૂધ બહુ ભાવે. શું કરું, દૂધ નાની છોકરી સમસ્યા મને ઘણા ખરા કે હજી દૂધ પીવું સાદું. હું નાનેથી આવડી મોટી થઈને આવડી, જેમ કે અત્યારે હું 19 વર્ષની હે તો એ દૂધ પીવા મને મળતું નથી અને એ મને ભૂલાતી નથી. હું આખો દીમાં કેટલી વાર દૂધ પીવું ખબર, એક સવારમાં પીવું, પછી બપોરે પીવું, પછી પાછું ક્યારેક બનાવે સવારમાં તો ત્યારે પીવું. એટલે ક્યારેક એ તો રોજ રોજ ને પણ 2 દિવસ 3 દિવસ બનાવતા હોય રોજ. એટલે બાકી આમ ટાઈમિંગ ફિક્સ કરો ને તો સાંજે તો હોય પણ ક્યારેક ન હોય તો ફિક્સ ટાઈમ તો 2 વાર તો હું દૂધ પીવું સાદું. એન્ડ પછી ઓમ જે બીજા અલગ અલગ હોય ને એ અલગ. સાંજે છે ને હોય પણ ક્યારેક ન હોય સાંજે એવું હોય, એટલે સાંજે દૂધ પીવું શું. પછી સવારમાં તો પાછું થોડીક વાર પછી થોડાક ટાઈમ પછી પાછું બનાવે ને ચા તો પાછું સાદું પીવું. પછી બપોરે એવું જેટલી વાર સાવ બનાવે ને જેટલી વાર તેટલી વારમાં સાદું જ જોઈએ કપ ભરી. એટલે મને ભૂખ નથી લાગતી. તમે કહેતા હતો કે આ છોકરી ગળી ગયેલી કેમ છે, એટલે જ ગળી ગયેલી જેમ કે આમ ફૂંકાઈ ગયું એક પ્રકાર થોડા ઘણી. એ નીકળ્યું દૂધ પીતી, કેમ કે ખાવાને કંઈ ભાવે નહીં અને દૂધ પીએ એટલે પેટ ભરાઈ જાય. એટલે નાના છોકરાને ગળે એટલે બધું દૂધ એટલું ભાવે ને તે વાત જ પૂછવામાં. પણ લિમિટમાં પીવું એટલું બધું ને આમ જેમ કે બહુ ઝાઝું સારું નહીં, ઓ આમ મીડિયમ મારા માપમાં મને જેટલું હદે ને એટલું વધારે ના પીવું. હજી તો મારે તો અત્યારે હું છે ને બરફનું કરીને આવી આગળ એમાં છે ને ડીપ કરવાનું મોડું એટલું ટાઢું હોય છે ને મને માથું ગળી.
હાલો તો અત્યારે છે ને દાદુ શૂટ કંઈ કરવાનું નથી કેમ કે હું અમે થાકી ગઈ એટલે થાકી નહીં એટલે થોડા ઘણા કામ હતું ને ઘરનું એટલે કરવામાં થોડું થાકી ગયું તો પછી હવે આજ કંઈ ટોપિક એ નથી તો જવા નહોતું એવું નહોતું કે નથી જવાનું પણ મેં જ ના પાડી દીધી કેમ કે હું હવે થાકી ગઈ હતી આખી રાત જઈ ગઈ હતી પાછું મારે એડિટિંગ એ પડ્યું હતું અને બધું પેન્ડિંગમાં પડ્યું રહે એ મને ન મારે પડ્યું હોય ને મને કામ ત્યાં સુધી મને નીંદર નથી આવતી એવું થાય હેતુડી પહેલાં તો સારી હતી પહેલાં તો મેકીને હોઈ જાય ને તો વાંધો ના મને નીંદર જ ન આવે મારે કામ આ જ્યાં સુધી આમ બ્લોગ એડિટ કરીને સરખું નહીં કરી નાખું ત્યાં સુધી મને નીંદર નહીં આવે મને રાતે હું સૂતી ત્યાં લગમાં સપનામાં આવે એટલે તો આપણે ફટાફટ છે ને આ બ્લોગ એડિટ કરી મેળવો છે ને કાલે પછી આવા ટાઈમેસર અપલોડ કરી મેં હવે 30 દિવસના ચેલેન્જમાં આપણે ખબર નહીં આ કેટલો 18માં 19માં તો પૂરો થઈ ગયા 19મો દિવસ તો બોલો ક્યાં 19 દિવસ તો કેમ કાઢી દીધા ખબર જ ન પડ્યા અને હમણાં તો 30 દિવસે હમણાં પૂરા થઈ ગયા હમણાં 11 દિવસ રહ્યા આગળ શું થાય જોઈ આ 19 દિવસમાં જે મને દેખાણું જે માંથી થયું એટલે તો મેં કરીને તમને બતાવી દીધું પણ હવે જોઈએ આગળ હવે જેટલા 11 દિવસ વધ્યા એમાં શું નવું થાય છે ક્યાંક ને ક્યાંક તો ગોલમાલ તો થાય છે જોઈ હું તો કોશિશ કરે તમને મજા આવે ને એવું કરી શકું અને મને એમાં મજા આવી રાજભાઈ મને મજા આવે ને તો જ હું કરું કેમ કે મને ખુદને મજા આવશે ને તો સામેવાળાને મજા આવે મને એવું લાગે એટલે ગમે કામ છે ને તો હું પહેલાં ખુદની મજાનું કરે પછી તમને લેવાય હાલો તો હું એટલું કહેવા માગું તમારાથી નમ્ર વિનંતી કે ચેનલમાં નવા ને તો સબસ્ક્રાઈબ કરતા જજો વિડીયો સારા લાગે ને તો લાઈક કરતા જજો મળી બીજા વ્લોગમાં અને છે ને એમ એક વાત કહી દઉં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે ચેલેન્જ કમ્પ્લીટ કરવાનું છે ઘણું બધું કામ છે અને ઘણું બધું નવું લાવવાનું છે સબસ્ક્રાઈબ કરી નાખો તમને કંઈક નવું મળશે જ ઘણું ખરું હાલો કરતા આવો મીઠુડાવો મળી બીજા વ્લોગમાં ને હવે છે ને આપણે કાલ ક્યાંક કરશું હાલો ને આજના ગીત તો કાઢી દીધા હવે હાલો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પ્લીઝ કરી નાખો યાર થોડા ઘણું તો જોઈને હું થાકી યાર હું રોજ શૂટ કેવી રીતે કરું છું રોજ એડિટ કરવું કરું મારી કેવી એમાં ટાઈમ જાય કેવી રીતે મહેનત બધું કરું છું ને મને જ ખબર તમે એક સબસ્ક્રાઈબ લાઈક ન કરી શકું પ્લીઝ કરી નાખો મીઠુડાવો મીઠડીઓ બેને કહું એક ના નથી કહેતી હાલો તો મળું બીજા બ્લોગમાં ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરવાનું ઓકે બાય